દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ પોલીસ મથક વિસ્તારમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે। પૂર ઝડપે આવતી ટ્રકના ચાલકે મોટરસાયકલ સવાર યુવકને જોરદાર ટક્કર મારતા યુવકનું ઘટના જ સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું। આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પ્રાપ્ત વિગત અનુસાર પંચેલા ગામનો 20 વર્ષીય યુવક વિવેક પટેલ પોતાની મોટરસાયકલ નંબર GJ20 AP 5548 પર સવાર થઈ પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન માર્ગ પર સામેથી આવી રહેલી ટ્રક નંબર GJ09 TU 7115 ચાલકે પોતાના કબજાનું વાહન પૂર ઝડપે ગફલત ભરી રીતે હંકારી વિવેકની બાઇકને અડફેટે લીધી। ટક્કર એટલી પ્રચંડ હતી કે વિવેક રોડ પર પટકાતા જ તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચી હતી। પરિવારનો આધાર છીનવાયો ઘટના જ સ્થળે તોડ્યો દમ। અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા। ગંભીર રીતે લોહી લુહાણ થયેલ વિવેકને બચાવવા પ્રયાસો કરાયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પૂર્વે તેણે દમ તોડી દીધો હતો। યુવાન પુત્રના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર પર આપ તૂટી પડ્યું। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ આ અંગે મૃતકના મોટા ભાઈ વિશાલભાઈ ગુલાબભાઈ પટેલે પીપલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ચાલકની શોધખોળ માટેના ચક્ર ગતિમાન કર્યા છે। રસ્તા પર રફતારનો કહેર વધુ એક નિર્દોષનો ભોગ લઈ ગયો। પીપલોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસના ચક્ર ગતિમાન કર્યા છે।